Hello friends, let us start our subject thermodynamics, chapter number 1, Introduction. First of all, thermodynamics is the science that primarily deals with energy. થર્મોડાયનેમિક્સ એક એવું વિજ્ઞાન છે કે જેમાં એનર્જીને રિલેટેડ જે કાંઈ પણ અભ્યાસ છે એ કરવામાં આવે છે. In its origins, thermodynamics was the study of engines. થર્મોડાયનેમિક્સ બહુ ખૂબ જ શરૂઆતમાં એન્જિનને રિલેટેડ કંઈ પણ સ્ટડી કરવામાં આવે તો તે થર્મોડાયનેમિક્સ તરીકે ઓળખાતો. હીરો ઓફ એલેક્ઝાન્ડરિયા એ એક સૌ પ્રથમ થર્મલ એન્જિનિયર તરીકે ઓળખાતો. બરાબર, હીરો ઓફ એલેક્ઝાન્ડરિયા જે છે એ પ્રથમ થર્મલ એન્જિનિયર તરીકે ઓળખાતો હતો. ત્યારબાદ આપણે વન બાય વન વાત કરીએ તો 1593માં ગેલેલિયો ડેવલપ્સ અ વોટર થર્મોસ્કોપ. ગેલેલિયોએ વોટર થર્મોસ્કોપ છે તે ડેવલપ કર્યું. ત્યારબાદ વન બાય વન 1650માં વેક્યુમ પંપ. ઓકે, ત્યારબાદ તમે જોઈ શકો છો 1656માં રોબર્ટ હુક બિલ્ટઅપ એન એર પંપ. રોબર્ટ હુક છે એને એક એર પંપ બનાવ્યો. બોઇલ અને હુક એ બંનેએ મળી આ પંપનો ઉપયોગ કરી પ્રેશર, ટેમ્પરેચર અને વોલ્યુમ છે એમના વચ્ચેનો રિલેશન ફાઇન્ડ આઉટ કર્યો અને બોઇલનો એક નિયમ બનાવ્યો. પ્રેશર એન્ડ વોલ્યુમ આર ઇન્વર્સલી પ્રપોર્શનલ. જો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય તો પ્રેશર અને વોલ્યુમ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ત્યારબાદ 1679 એટલે કે 1679માં તમે જોઈ શકો છો. આના વિશે આપણે વધારે ચર્ચા નથી કરતા. તો યર બાય યર તમે થર્મોડાયનેમિક્સનું ડેવલપમેન્ટ જોઈ શકો છો. ત્યારબાદ 1697 થોમસ સેવરી an engineer built the first engine, Pepin's designs. Then 1700ની સદીમાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું. 1712માં થોમસ ન્યુકોમન બિલ્ટ અનધર એન્જિન. દેન 1760માં ત્યારબાદ 1780માં આપણે મુખ્યત્વે જોઈએ તો જેમ્સ વોટ ઇમ્પ્રૂવ્સ ધ સ્ટીમ એન્જિન. એટલે 1780 પહેલાં પણ સ્ટીમ એન્જિન હતું, પણ 1780માં જે જેમ્સ વોટ છે એમને સ્ટીમ એન્જિન છે એને ઇમ્પ્રૂવ કર્યું. ત્યારબાદ 1824માં સેડી કાર્નોટ, ફાધર ઓફ થર્મોડાયનેમિક્સ. સેડી કાર્નોટ ઇઝ નોન એઝ ફાધર ઓફ થર્મોડાયનેમિક્સ. તેમને કાર્નોટ સાયકલ છે એ આપી. ત્યારબાદ આપણે યર બાય યર વાત કરીએ તો 1849માં લોર્ડ કેલ્વિન કોઇન્ડ ધ વર્ડ થર્મોડાયનેમિક્સ. દેન 1850માં રુડોલ્ફ ક્લોસિયસ કેમ અપ વિથ ધ ટર્મ એન્ટ્રોપી. ત્યારબાદ એન્ટ્રોપી વર્ડ થર્મોડાયનેમિક્સ માટે અસ્તિત્વમાં આવ્યો. 1850માં જ ત્યારબાદ 1859માં વિલિયમ રેન્કિન ફર્સ્ટ થર્મોડાયનેમિક ટેક્સ્ટબુક બહાર પાડેલી. ત્યારબાદ 1871 જેમ્સ મેક્સવેલ formulated the statical mechanical branch of thermodynamics. Then 1875. તો યર બાય યર તમે જોઈ શકો છો થર્મોડાયનેમિક્સનું ડેવલપમેન્ટ થતું ગયું. હવે આપણે મુખ્ય વાત પર આવીએ, આપણા સબ્જેક્ટને રિલેટેડ વાત કરીએ તો થર્મોડાયનેમિક્સ એન્ડ ઇટ્સ બ્રાન્ચીસ. થર્મોડાયનેમિક્સની વાત કરીએ એની સૌપ્રથમ એની જુદી જુદી બ્રાન્ચીસ વિશે વાત કરીએ તો સૌપ્રથમ આવે છે ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ. ડિસ્ક્રિપ્શન ઓફ ધ સ્ટેટ્સ ઓફ થર્મોડાયનેમિકલ સિસ્ટમ એટ નિયર ઇક્વિલિબ્રિયમ યુઝિંગ મેક્રોસ્કોપિક empirical properties directly measurable in the laboratory. It deals with exchanges of energy, work and heat based on the laws of thermodynamics, and that is known as classical thermodynamics. Okay, then statistical thermodynamics. It is emerged with the development of atomic and molecular theories. સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સની વાત કરીએ તો તેમાં જે
એટમિક અને મોલેક્યુલર થિયરીઝ છે તેને રિલેટેડ અભ્યાસ કરવામાં આવે છે. ક્લાસિકલ થર્મોડાયનેમિક્સમાં આપણે ઉપર જોઈ ગયા કે મેક્રોસ્કોપિક લેવલ ખૂબ જ ઊંડાણપૂર્વકનો નહીં પણ ઉપર છેલ્લો અભ્યાસ, અને ઇક્વિલિબ્રિયમ એટલે કે સંતુલનની નજીકનું જે સિસ્ટમમાં હોય તો એને રિલેટેડ જે અભ્યાસ જે થર્મોડાયનેમિક્સમાં કરવામાં આવે ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ, બરાબર. સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સની વાત કરીએ તો જેમાં માઇક્રોસ્કોપિક લેવલે અભ્યાસ કરવામાં આવે ખૂબ જ ઊંડાણપૂર્વક, એટલે કે એટમિક લેવલ અને મોલેક્યુલર થિયરીઝનો ઉપયોગ કરવામાં આવતો હોય તો તે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ. ઇટ રિલેટ્સ ધી માઇક્રોસ્કોપિક પ્રોપર્ટીઝ ઓફ ઇન્ડિવિઝ્યુઅલ એટમ્સ એન્ડ મોલેક્યુલ્સ ટુ ધ મેક્રોસ્કોપિક bulk properties of materials that can be observed on the human scale, thereby explaining thermodynamics at the microscopic level. ઓકે, અહીંયા સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ છે એમાં માઇક્રોસ્કોપિક લેવલે જે થર્મોડાયનેમિક્સ છે તેનું સ્ટડી કરવામાં આવે. ક્લાસિકલ થર્મોડાયનેમિક્સમાં સિસ્ટમ જે સંતુલનની નજીક હોય તેનો મેક્રોસ્કોપિક લેવલે એટલે કે ઉપર છેલ્લો અભ્યાસ કરવામાં આવે, બરાબર. ત્યારબાદ કેમિકલ થર્મોડાયનેમિક્સ, સ્ટડી ઓફ interrelation of energy with chemical reactions or with a physical change of state within the confines of the laws of thermodynamics. ઓકે, એનર્જી અને એનર્જીનું કેમિકલ રિએક્શન વચ્ચેનું જે સ્ટડી અથવા તો ફિઝિકલ ચેન્જ દરમિયાન જે એનર્જી છે એનો સ્ટડી અથવા તો કેમિકલ રિએક્શન દરમિયાન જે એનર્જી વપરાય છે અથવા તો ઉત્પન્ન થાય છે એનો સ્ટડી જો કોઈ શાખામાં કરવામાં આવે થર્મોડાયનેમિક્સનું તો તે કેમિકલ થર્મોડાયનેમિક્સ તરીકે ઓળખાય. ઓકે, સો આ થઈ જુદી જુદી થર્મોડાયનેમિક્સની બ્રાન્ચીસની વાત. આ પણ ખૂબ મહત્ત્વનું નથી. હવે આપણે આવીએ આપણા મહત્ત્વના ટોપિક ઉપર, મુખ્યત્વે કે આ થર્મોડાયનેમિક્સની એપ્લિકેશન્સ શું. તો કે થર્મોડાયનેમિક્સ છે એ શું છે. સૌ પ્રથમ એક લાઇન, બહુ શોર્ટ લાઇન મેં કીધેલી કે થર્મોડાયનેમિક્સ એટલે એક સાયન્સ છે કે જે એનર્જીને રિલેટેડ જેમાં સ્ટડી કરવામાં આવે, ખાસ કરીને હીટ અને વર્ક. ખાસ કરીને હીટ અને વર્ક. થર્મોડાયનેમિક્સ, હીટ એન્ડ વર્ક. થર્મો હીટ, ડાયનેમિક્સ વર્ક. ઓકે, સો થર્મોડાયનેમિક્સની આપણે વ્યાખ્યા પ્રોપરલી કરીએ તો જુદી જુદા પ્રકારની ઉર્જા, જુદા જુદા પ્રકારની એનર્જી અને એક ઉર્જાનું બીજી ઉર્જામાં જે રૂપાંતરણ થતું હોય, કન્વર્ઝન થતું હોય, તો એને રિલેટેડ વિજ્ઞાનની શાખામાં અભ્યાસ કરવામાં આવતો હોય તો એ વિજ્ઞાનની શાખા થર્મોડાયનેમિક્સ તરીકે આપણે ઓળખી શકીએ, કે જેમાં જુદા જુદા પ્રકારની એનર્જી વિશે અને એક એનર્જીના બીજા એનર્જીમાં કન્વર્ઝન વિશે સ્ટડી કરવામાં આવતું હોય તો તે થર્મોડાયનેમિક્સ તરીકે ઓળખાય. હવે આવો અભ્યાસ, બરાબર, આવો અભ્યાસ જો કરેલો હોય જુદા જુદા પ્રકારની એનર્જીનો અને એક એનર્જીના બીજા એનર્જીમાં કન્વર્ઝન વિશેનો અભ્યાસ કરેલો હોય તો તે ક્યાં ઉપયોગમાં આવે એ થર્મોડાયનેમિક્સની એપ્લિકેશન કહી શકીએ આપણે, બરાબર. તો થર્મોડાયનેમિક્સની એપ્લિકેશન તમે અહીંયા જોઈ શકો છો. ધ હ્યુમન બોડી, જુદા જુદા એક્ઝામ્પલ્સ અહીંયા સરસ મજાના આપેલા છે. ધ હ્યુમન બોડી, આપણા શરીરમાં જ આપણે જોઈએ તો જે એનર્જી છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘણી જગ્યાએ આપણે અનુભવી શકીએ જતી હોય, બરાબર. સો એનર્જીની આપલે આપણા શરીરમાં પણ ઘણી બધી થતી હોય છે, બરાબર. ત્યારબાદ એર કન્ડિશનિંગમાં આપણે જોઈએ તો એર કન્ડિશનિંગ છે એમાં પણ એનર્જીની આપલે થાય છે, બરાબર. રૂમની અંદરથી હીટ એનર્જી એબ્ઝોર્બ કરી અને રૂમની બહાર હીટ એનર્જી છે એ લઈ જાય છે અને રૂમની અંદર ઠંડી ઉત્પન્ન થાય છે. તો એ એક એનર્જી ટ્રાન્સફર કરતું ડિવાઇસ છે. એરોપ્લેન્સ છે, બરાબર. કારના રેડિએટર્સ છે એમાં પણ હીટ એક્સચેન્જ થતી હોય છે. પાવર પ્લાન્ટ્સમાં આપણે જોઈએ તો એક પ્રકારની એનર્જીનું બીજા પ્રકારની એનર્જીમાં, બીજા પ્રકારની એનર્જીનું ત્રીજા પ્રકારની એનર્જીમાં, આ રીતે કન્વર્ઝન થતું હોય છે. સ્ટીમ પાવર પ્લાન્ટની વાત કરીએ તો સૌ પ્રથમ બોઇલરની અંદર ફ્યુલના દહનથી ઉત્પન્ન થતા જે ગરમ વાયુ હોય એની મદદથી બોઇલરની અંદર વોટર સ્ટીમમાં કન્વર્ટ થાય. સ્ટીમ છે એ ટર્બાઇનને રોટેટ કરે, બરાબર. તો
ને સ્ટીમ ટર્બાઇનને રોટેટ કરે તો ટર્બાઇનની સાથે જો જનરેટર જોડાયેલું હોય તો એના દ્વારા ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. તો આમ જુદા જુદા પ્રકારની એનર્જીનું એક એનર્જીનું બીજી એનર્જીમાં, બીજી એનર્જીનું ત્રીજી એનર્જીમાં કન્વર્ઝન થઈ અને એટ લાસ્ટ શું જનરેટ થાય? ઇલેક્ટ્રિકલ એનર્જી. બરાબર. તો એક એનર્જીનું બીજી એનર્જીમાં થતો રૂપાંતરનો અભ્યાસ અહીંયા ખૂબ જ મહત્ત્વનો છે. ત્યારબાદ રેફ્રિજરેશન સિસ્ટમ. બરાબર. આ સિવાય ઘણા બધા આપણા ઘરે એવા ડિવાઇસીસ હોય છે કે જેમાં એક એનર્જીનું બીજી એનર્જીમાં રૂપાંતર થતું હોય. ઇસ્ત્રી છે, વોશિંગ મશીન છે, બરાબર, પંખો છે. તો એવા નાનામાં નાના ડિવાઇસ, ઘણા બધા એવા ડિવાઇસ છે કે જેમાં એક એનર્જીનું બીજી એનર્જીમાં રૂપાંતર થતું હોય. તો તેવા તમામ ડિવાઇસોના સ્ટડી માટે, તેના અભ્યાસ માટે, તેનું વર્કિંગ સારી રીતે સમજવા માટે થર્મોડાયનેમિક્સનું જ્ઞાન ખૂબ જ મહત્ત્વનું છે. સો આ બધી જ તમામ માહિતી તમે થર્મોડાયનેમિક્સની એપ્લિકેશનમાં લખી શકો છો. ઇન્ટ્રોડક્શન. Thermodynamics is of Greek origin and is translated as the combination of thermo means heat and dynamics means power. Thermodynamics એ બે ગ્રીક વર્ડનું સંયોજન છે. થર્મો મતલબ હીટ એન્ડ ડાયનેમિક્સ મતલબ પાવર. ઓકે, હીટ પાવર. Thermodynamics is based on empirical observation. The word thermodynamics used first by Lord Kelvin. Lord Kelvin જે છે એમણે સૌ પ્રથમ થર્મોડાયનેમિક્સ શબ્દનો ઉપયોગ કરેલો. સ્ટડી ઓફ ધ રિલેશનશિપ બિટવીન હીટ, વર્ક એન્ડ અધર ફોર્મ્સ ઓફ એનર્જી ઇઝ નોન એઝ thermodynamics. Describes what is possible and what is impossible during energy conversion processes. Thermodynamics describes what is possible and what is impossible during energy conversion processes. એટલે કે એનર્જી કન્વર્ઝન પ્રોસેસ, એનર્જી આપલેની, ઉર્જા આપલેની પ્રક્રિયા દરમિયાન શું શક્ય છે અને શું શક્ય નથી તે થર્મોડાયનેમિક્સ દ્વારા દર્શાવવામાં આવે છે. ડિસ્ક્રાઇબ્સ ધી ડિરેક્શન ઓફ અ પ્રોસેસ. થર્મોડાયનેમિક્સ છે એ પ્રક્રિયાની દિશા પણ નક્કી કરે છે કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે. It studies the effect of temperature on physical system at the macroscopic scale. All of these things accurately describe thermodynamics. Thermodynamics is the study of energy conversion, most typically through the terms of heat and work. એટલે કે થર્મોડાયનેમિક્સ એ વિજ્ઞાનની એક એવી શાખા છે કે જેમાં તે મુખ્યત્વે જુદા જુદા પ્રકારની ઉર્જાઓ, ખાસ કરીને હીટ અને વર્ક, અને આ ઉર્જાઓનું એક માંથી બીજામાં રૂપાંતરણનો અભ્યાસ કરવામાં આવે છે. નાઉ લેટ અસ સી થર્મોડાયનેમિક્સ સિસ્ટમ. વોટ ઇઝ થર્મોડાયનેમિક્સ સિસ્ટમ? થર્મોડાયનેમિક સિસ્ટમ કેને કહેવાય? અ ડિફાઇનાઇટ ક્વોન્ટિટી ઓફ મેટર on which we focus our attention for its thermodynamic analysis. As an example, to study the change in properties due to exchange of energy in the form of heat and work is called thermodynamic system. Okay? કોઈ એક એવી અવકાશમાંની એક એવી જગ્યા કે જેના ઉપર તમે થર્મોડાયનેમિક્સનો અભ્યાસ કરો. થર્મોડાયનેમિક્સના અભ્યાસ માટે એટલે કે હીટ અને વર્કનું આપલેનું એનાલિસિસ કરવા માટે તમે જે જગ્યા પસંદ કરેલી છે. ઓકે, એઝ અ એક્ઝામ્પલ બાઇકના એન્જિન, બાઇકનું જે એન્જિન છે એ બાઇકનું એન્જિન એ અવકાશમાંની એક ચોક્કસ જગ્યા થઈ. બરાબર. એ ચોક્કસ પાર્ટ ઉપર તમે હીટ અને વર્કની આપલેનો અભ્યાસ કરો છો તો તે એક થર્મોડાયનેમિક સિસ્ટમ તરીકે ઓળખાય. રેફ્રિજરેટર, રેફ્રિજરેટરની અંદર હીટની જે આપલે થાય છે અંદરથી બહાર, બહારથી અંદર, વર્કની જે આપલે થાય છે, કાર્ય આપવામાં આવે છે, કાર્ય એના દ્વારા થાય છે. બરાબર. તો થર્મોડાયનેમિક્સનો અભ્યાસ આપણે જે જગ્યા પર કરીએ છીએ, જે પાર્ટ પર કરીએ છીએ, જેના પર આપણે હીટ અને વર્કની આપલેનો અભ્યાસ કરીએ છીએ તે થર્મોડાયનેમિક સિસ્ટમ તરીકે ઓળખાય છે. ઓકે. સો ફરીથી એકવાર કહી દઉં કે અવકાશમાંની એક ચોક્કસ જગ્યા
કે જેના પર થર્મોડાયનેમિક્સનો અભ્યાસ કરવામાં આવે તે થર્મોડાયનેમિક્સ સિસ્ટમ તરીકે ઓળખાય છે. ઓકે, The system may be a quantity of steam, a mixture of gas and vapor, or a piston cylinder assembly of an internal combustion engine. સિસ્ટમ આમાંથી કાંઈ પણ હોઈ શકે. સ્ટીમનો એક જથ્થો એ એક સિસ્ટમ હોઈ શકે. મિક્સચર ઓફ ગેસ એન્ડ વેપર એ પણ એક સિસ્ટમ હોઈ શકે, ગેસ અને વેપરનું મિક્સચર. કે પછી આઈસી એન્જિન નું જે પિસ્ટન સિલિન્ડર એસેમ્બલી છે તે પણ એક, મેં તમને જે હમણાં વાત કરી એ મુજબ કે આઈસી એન્જિન છે એ પણ એક સિસ્ટમ હોઈ શકે. એટલે કે કોઈ પણ ભાગ ઉપર તમે જેના ઉપર હીટ અને વર્કની આપલેનો અભ્યાસ કરો છો, એટલે કે થર્મોડાયનેમિક્સનો અભ્યાસ કરો છો, એટલે કે ઉર્જા અથવા તો ઉર્જાની આપલે વિશે તમે જે ભાગ ઉપર અભ્યાસ કરો છો એ એક થર્મોડાયનેમિક્સ સિસ્ટમ તરીકે ઓળખાય છે. સિસ્ટમ, એનીથિંગ વિચ આર કેપ્ટ ઇન કન્સિડરેશન is called system. Surrounding, everything external to the system is known as surrounding. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો કે આ પર્ટિક્યુલર ડોટેડ લાઇન દ્વારા એક કવર થતો પાર્ટ દર્શાવેલો છે. એઝ અ એક્ઝામ્પલ, આપણે આ જે ડોટેડ લાઇનથી કવર થતો જે ભાગ છે એ ભાગમાંથી કેટલું હીટ અંદર અને કેટલી હીટ બહાર જાય છે, અથવા તો તેના દ્વારા કેટલું વર્ક થાય છે, અથવા તો કેટલું વર્ક તેના પર કરવામાં આવે છે, તેમાંથી કેટલું માસ ટ્રાન્સફર થાય છે, કેટલી હીટ ટ્રાન્સફર થાય છે, આને રિલેટેડ થર્મોડાયનેમિક્સનો જે અભ્યાસ છે એ આ ડોટેડ કવર થતા જે પાર્ટ છે અવકાશમાંના તેના પર જો કરીએ છીએ તો જે આ ભાગ છે એ એક થર્મોડાયનેમિક્સ સિસ્ટમ તરીકે ઓળખાશે. તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે એ એક થર્મોડાયનેમિક સિસ્ટમ તરીકે ઓળખાશે. ઓકે, અને આ સિસ્ટમથી બહારનો તમામ ભાગ, ઓકે, સેકન્ડ ડેફિનેશન તમે જોઈ શકો છો અહીંયા સરાઉન્ડિંગ, આ સિસ્ટમથી બહારનો તમામ ભાગ છે એ સિસ્ટમના સરાઉન્ડિંગ તરીકે ઓળખાય છે. ઓકે, ત્યારબાદ બાઉન્ડ્રી તમે અહીંયા જોઈ શકો છો ફિગરમાં. તો બાઉન્ડ્રી, ધ થર્મોડાયનેમિક સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ આર સેપરેટેડ બાય એન એન્વલોપ કોલ્ડ બાઉન્ડ્રી ઓફ અ સિસ્ટમ. એટલે કે સિસ્ટમ અને સરાઉન્ડિંગને અલગ પાડતી જે લાઈન છે, જે રેખા છે, તે બાઉન્ડ્રી તરીકે ઓળખાય છે. આની ડેફિનેશન આપણે, બાઉન્ડ્રીની ડેફિનેશન આપણે બે રીતે આપી શકીએ કે સિસ્ટમ અને સરાઉન્ડિંગની અલગ પાડતી જે રેખા છે એને આપણે બાઉન્ડ્રી કહી શકીએ. આ ઉપરાંત સિસ્ટમની હદ નક્કી કરતી રેખા, જેમ ક્રિકેટના ગ્રાઉન્ડમાં બાઉન્ડ્રી હોય છે, બરાબર, કે જે ક્રિકેટનું ગ્રાઉન્ડ, એકચ્યુઅલ ગ્રાઉન્ડ અને સ્ટેડિયમ પાર્ટ એ બંનેને અલગ પાડતી એક રેખા આપણે વિચારીએ તો એ આપણી બાઉન્ડ્રી લાઈન થાય, કે જેનાથી બહારનો ભાગ છે એ એક સ્ટેડિયમ અથવા તો સરાઉન્ડિંગ આપણે કહીએ છીએ, બરાબર. અંદરનો ભાગ છે કે જે ગ્રાઉન્ડ છે એકચ્યુઅલમાં પ્લે ગ્રાઉન્ડ, તે આપણે સિસ્ટમ તરીકે વિચારીએ, બરાબર. તો એ સિસ્ટમ અને સરાઉન્ડિંગ એ બંનેને અલગ પાડતી રેખા એટલે બાઉન્ડ્રી. અને બીજા અર્થમાં આપણે એવું પણ કહી શકીએ કે જે પ્લે ગ્રાઉન્ડ છે એની હદ નક્કી કરતી રેખા, ઓકે, જે સિસ્ટમ છે એની હદ નક્કી કરતી રેખા, સિસ્ટમ, થર્મોડાયનેમિક સિસ્ટમની હદ નક્કી કરતી જે રેખા છે એ બાઉન્ડ્રી તરીકે ઓળખાય. યુનિવર્સ, તો સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ, બરાબર, સિસ્ટમ અને સરાઉન્ડિંગ, સિસ્ટમની અંદરનો ભાગ અને સિસ્ટમની બહારનો ભાગ, આ બંનેનું સમેશન એટલે એક યુનિવર્સ બને છે. એ યુનિવર્સ તરીકે ઓળખાય છે, એ બંનેનું સંયોજન, સિસ્ટમ અને સરાઉન્ડિંગનું સંયોજન. નાઉ લેટ અસ સ્ટાર્ટ ક્લાસિફિકેશન ઓફ થર્મોડાયનેમિક સિસ્ટમ. થર્મોડાયનેમિક સિસ્ટમના જુદા જુદા પ્રકારોની આપણે વાત કરીએ તો ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ, આઇસોલેટેડ સિસ્ટમ, હોમોજીનિયસ સિસ્ટમ એન્ડ હેટ્રોજીનિયસ સિસ્ટમ. ઓકે, તો આપણે એક પછી એક વન બાય વન દરેક સિસ્ટમ વિશે ડિટેલમાં અભ્યાસ કરીએ. સૌ પ્રથમ ઓપન સિસ્ટમ. In open system, the mass as well as energy transfer may take place between system and its surrounding. કોઈ એવી સિસ્ટમ હોય, ઓકે, થર્મોડાયનેમિક્સનો અભ્યાસ આપણે જે જગ્યા પર કરીએ, જે પાર્ટ પર કરીએ
તે આપણે થર્મોડાયનેમિક સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. પણ આ થર્મોડાયનેમિક સિસ્ટમમાં માસ અને એનર્જી એ બંનેની આપલે થતી હોય. સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં, સરાઉન્ડિંગમાંથી સિસ્ટમમાં, સિસ્ટમમાંથી એનર્જીની આ રીતે ટ્રાન્સફર થતી હોય. અને દ્રવ્યમાન જે માસ છે, દળ છે, એ પણ સિસ્ટમથી અંદર બહાર જતું હોય. તો તેવી સિસ્ટમ ઓપન સિસ્ટમ તરીકે ઓળખાય છે. ઓકે, એવી સિસ્ટમ કે જેમાં માસ અને હીટ બંને સિસ્ટમની બાઉન્ડ્રીને ઓળંગે તો તેવી સિસ્ટમ ઓપન સિસ્ટમ તરીકે ઓળખાય છે. મોસ્ટ ઓફ એન્જિનિયરિંગ ડિવાઇસીસ આર ઓપન સિસ્ટમ. તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં કે ઓપન સિસ્ટમ છે તો જેમાં માસ છે એ ઇન થાય છે, દાખલ પણ થાય છે, અને માસ આઉટ પણ થાય છે, એટલે કે માસ બહાર પણ નીકળે છે. એનર્જી પણ દાખલ થઈ શકે છે અને એનર્જી પણ બહાર નીકળી શકે છે. તો એવી કોઈ પણ થર્મોડાયનેમિક સિસ્ટમ છે એ ઓપન સિસ્ટમ તરીકે ઓળખાય છે. અને મોસ્ટ ઓફ એન્જિનિયરિંગ ડિવાઇસીસ જે હોય છે તેમાં માસ અને એનર્જી બંનેની આપલે થતી હોવાથી એ લગભગ બધા જ ઓપન સિસ્ટમ તરીકે વર્તે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો એક્ઝામ્પલ્સ ઓફ ઓપન સિસ્ટમ. ઇન્ટરનલ કમ્બશન એન્જિન, આપણી બાઇકમાં જે એન્જિન હોય છે આઈસી એન્જિન. ઓકે, તો કે તેમાં ફ્યુલ છે અંદર દાખલ થાય છે, એક્ઝોસ્ટ ગેસીસ એમાંથી ફ્યુલના દહન થયા બાદ જે ગેસીસ છે એ બહાર નીકળે છે. તો આઈસી એન્જિન જે છે સિસ્ટમ, તો એ એક પ્રકારની એની અંદર માસ ટ્રાન્સફર થાય છે. એ ઉપરાંત એની અંદર હીટથી એની અંદરથી બહાર નીકળે છે. તો હીટની પણ આપલે એ સિસ્ટમમાંથી થાય છે. તો ઇન્ટરનલ કમ્બશન એન્જિન છે એક પ્રકારનું ઓપન સિસ્ટમ છે. એર કમ્પ્રેસરની વાત કરીએ તો તેની અંદર હવા, બહાર વાતાવરણમાંથી હવા તેની અંદર જે એર કમ્પ્રેસરની રિસીવર ટેન્ક હોય એની અંદર ખેંચાઈ અને ભરવામાં આવે છે દબાણપૂર્વક. તો તેની અંદર માસ ટ્રાન્સફર થાય છે. એઝ વેલ એઝ રિસીવર ટેન્ક જે એર કમ્પ્રેસરની હોય એની અંદરથી હીટ છે એ અંદર બહાર પણ જઈ શકે છે. તો એર કમ્પ્રેસર છે એ એક પ્રકારની ઓપન સિસ્ટમ કહેવાય. વોટર પંપ છે, સ્ટીમ એન્જિન છે, બોઇલર છે, ટર્બાઇન છે. તો આ તમામ એન્જિનિયરિંગ ડિવાઇસીસ જે છે, આઈસી એન્જિન, એર કમ્પ્રેસર, વોટર પંપ, સ્ટીમ એન્જિન, બોઇલર, ટર્બાઇન, તો આ તમામ મિકેનિકલ ડિવાઇસીસ જે છે એ ઓપન સિસ્ટમ તરીકે વર્તે છે. સિમ્પલ એક્ઝામ્પલની તમને વાત કરું. ઓકે, ઓપન સિસ્ટમનું સૌથી સરળ ઉદાહરણ તો ખુલ્લી તપેલીમાં ઉકળતું પાણી. ખુલ્લી તપેલીમાં ઉકળતું પાણી એ એક ઓપન સિસ્ટમનું એક્ઝામ્પલ છે. ખુલ્લી તપેલીમાં પાણી ઉકળતું હોય તો એ પાણી વરાળમાં રૂપાંતરિત થઈ એ સિસ્ટમની બહાર પણ જાય, તપેલીની બહાર પણ જઈ શકે. ઓકે, અને એ ઉપરાંત એ જે તપેલીની દિવાલ છે, બાઉન્ડ્રી છે, એમાંથી હીટ છે એ પણ અંદર બહાર જઈ શકે. ઓકે, સો હીટ અને માસ એમ બંનેની આપલે થાય એટલે ખુલ્લી તપેલીમાં ઉકળતું પાણીની સિસ્ટમ આપણે વિચારીએ તો તે એક ઓપન સિસ્ટમનું એક્ઝામ્પલ કહી શકાય. સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ ઓફ ઓપન સિસ્ટમ. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો ક્લોઝ સિસ્ટમ. First one is open system, second one is closed system. In closed system, the mass within the boundary of the system remains constant and only the energy transfer may take place between the system and its surroundings. એટલે કે ક્લોઝ સિસ્ટમ એક એવી સિસ્ટમ કે જેમાં માસ ટ્રાન્સફર થતું નથી. એટલે કે માસ છે, દ્રવ્યમાન છે, સિસ્ટમની અંદરથી સરાઉન્ડિંગમાં જતું નથી કે સરાઉન્ડિંગમાંથી સિસ્ટમની અંદર આવતું નથી. એટલે કે માસ છે એ બાઉન્ડ્રી ઓળંગતું નથી, સિસ્ટમની જે બાઉન્ડ્રીને ઓળંગતું નથી. પરંતુ એનર્જી છે એની આપલે થાય છે. એનર્જી સિસ્ટમની અંદર દાખલ થઈ શકે છે અને એનર્જી સિસ્ટમમાંથી બહાર પણ નીકળી શકે છે. ઓકે, તો તેવી સિસ્ટમ ક્લોઝ સિસ્ટમ તરીકે ઓળખાય છે. એક્ઝામ્પલ્સની વાત કરીએ ક્લોઝ સિસ્ટમના તો પ્રેશર કુકર છે. તો પ્રેશર કુકરની અંદર જો પાણી ઉકળતું હોય તો તેની અંદરથી કંઈ માસ છે બંધ હોય પ્રેશર કુકર. અહીંયા ખાસ ડિસ્ક્રાઇબ કરવું જરૂરી છે, લખવું જરૂરી છે કે બંધ પ્રેશર કુકર. ઓકે, જો પ્રેશર કુકર પણ ઓપન હોય તો તેની અંદરથી માસ છે બહાર જઈ શકે. પણ પ્રેશર કુકર બંધ હોય તો તેની અંદરથી દ્રવ્યમાન છે, માસ છે એ બહાર ટ્રાન્સફર થઈ શકતું નથી. પરંતુ તેની અંદરથી હીટ છે એ અંદરથી બહાર અને બહારથી અંદર જઈ શકે
છે. એટલે હીટ ટ્રાન્સફર થાય છે, એનર્જી ટ્રાન્સફર થાય છે, પણ માસ ટ્રાન્સફર થતું નથી. સો એનર્જી ટ્રાન્સફર થઈ શકે, ઉર્જા છે એ સિસ્ટમની બાઉન્ડ્રીને ઓળંગી શકે, આરપાર થઈ શકે, પણ માસ ટ્રાન્સફર જો ન થતું હોય તો તેવી સિસ્ટમ ક્લોઝ સિસ્ટમ તરીકે ઓળખાય. અને બેસ્ટ એક્ઝામ્પલ બંધ પ્રેશર કુકરમાં ઉકળતું પાણી. એ ઉપરાંત રબર બલૂન ફિલ્ડ વિથ એર એન્ડ ટાઇટલી ક્લોઝડ. એક હવા ભરેલો ફુગ્ગો હોય કે જે ટાઇટલી બંધ કરેલો હોય તો તેની અંદરથી હવા બહાર જઈ શકશે નહીં, માસ ટ્રાન્સફર થઈ શકશે નહીં, પરંતુ તેની અંદર હીટ ટ્રાન્સફર થઈ શકશે, માસ ટ્રાન્સફર થઈ શકશે નહીં. થર્ડ એક્ઝામ્પલ ઇઝ ધ ગેસ કન્ફાઇન્ડ બિટવીન અ પિસ્ટન એન્ડ સિલિન્ડર. પિસ્ટન અને સિલિન્ડરની વચ્ચે ગેસ હોય તો તે પણ એક ક્લોઝ સિસ્ટમનું એક્ઝામ્પલ છે. તેની અંદરથી માસ ટ્રાન્સફર ન થાય, એનર્જી ટ્રાન્સફર થાય તો તેવી તમામ સિસ્ટમ ક્લોઝ સિસ્ટમ તરીકે ઓળખાય છે. Then next is third one is isolated system. In an isolated system, neither mass nor energy transfer takes place between the system and its surroundings. Okay? આઇસોલેટેડ સિસ્ટમ એટલે કે એવી સિસ્ટમ કે જેની અંદરથી માસ ટ્રાન્સફર પણ ન થઈ શકે, એનર્જી ટ્રાન્સફર પણ ન થઈ શકે. એટલે કે સિસ્ટમમાંથી સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે માસ છે એ ટ્રાન્સફર ન થઈ શકે, એઝ વેલ એઝ એનર્જી પણ ટ્રાન્સફર ન થઈ શકે. ઓકે, સો એવી સિસ્ટમ કે જેમાં માસ કે એનર્જી બેમાંથી કાંઈ પણ સિસ્ટમની બાઉન્ડ્રીને ઓળંગી ન શકતા હોય તો તેવી સિસ્ટમ આઇસોલેટેડ સિસ્ટમ તરીકે ઓળખાય. માસ કે એનર્જી બેમાંથી એકની પણ આપલે ન થઈ શકે, બંનેની આપલે ન થઈ શકે તો તેવી સિસ્ટમ આઇસોલેટેડ સિસ્ટમ તરીકે ઓળખાય. એકચ્યુઅલમાં આવી કોઈ આઇસોલેટેડ સિસ્ટમ શક્ય નથી. ઓકે, એકચ્યુઅલમાં તમે કોઈ એવું ડિવાઇસ ન બનાવી શકો કે જે 100% એમાંથી માસ ટ્રાન્સફર પણ ન થાય અને હીટ પણ એની એનર્જી છે એ પણ એની અંદર જેટલી છે એટલી ને એટલી જ રહે, એની અંદરથી બહાર ન જાય અથવા તો સરાઉન્ડિંગમાંથી એનર્જી તેની અંદર ન દાખલ થઈ શકે. ઓકે, માસ ટ્રાન્સફર અને એનર્જી ટ્રાન્સફર બંનેને એક સાથે સિસ્ટમની અંદરથી આવતી જતી રોકવી એ ઇમ્પોસિબલ છે. 100% આઇસોલેટેડ સિસ્ટમ અશક્ય છે. ખાસ ધ્યાન રાખજો, 100% આઇસોલેટેડ સિસ્ટમ શક્ય નથી. પણ શોર્ટ ટાઈમ માટે તમે વિચારી શકો, થર્મોસની અંદર તમે ચા ભરી દો, બરાબર? થર્મોસ છે એક થર્મોડાયનેમિક સિસ્ટમ. ઓકે, સો થર્મોસની અંદર તમે ચા ભરી દો છો, એનું ટેમ્પરેચર છે 80 ડિગ્રી સેલ્સિયસ એઝ અ એક્ઝામ્પલ. 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતી ચા છે થર્મોસની અંદર ભરેલી છે. તો તમે 5 મિનિટ પછી જોશો તો પણ એની અંદર હીટ એનર્જી ઓલમોસ્ટ તેટલી ને તેટલી હશે. પરંતુ આપણે 2 દિવસ પછી કે 4 દિવસ પછી જોઈએ તો તેની અંદર જે ચા છે એ ઠંડી થયેલી જોવા મળશે. તેની અંદરથી હીટ એનર્જી સિસ્ટમની બહાર જતી રહી છે એવું આપણે જોઈ શકીએ છીએ, બરાબર? કે 2 દિવસ કે લોંગ ટાઈમ માટે હીટ એનર્જીને એ બહાર જતી રોકી શકતું નથી. સો એનર્જીને સંપૂર્ણપણે 100% ટ્રાન્સફર થતી અટકાવવી એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. પણ થોડા સમય માટે આપણે થર્મોસ ફ્લાસ્ક છે એને આઇસોલેટેડ સિસ્ટમ તરીકે વિચારી શકીએ. થર્મોસ ફ્લાસ્ક છે એની અંદર ચા ભરેલી છે તો 2 કે 5 મિનિટના અંતરે કે 20 મિનિટના અંતરે આપણે જોઈએ તો ચા એની અંદર તેટલી ને તેટલી ગરમ હશે. એટલે કે તેની હીટ એનર્જી હજી એટલી ને એટલી હશે, સિસ્ટમથી બહાર નીકળી ન હોય. પરંતુ ખૂબ જ વધારે લાંબા સમય બાદ જો જોવામાં આવે 2 દિવસ કે 4 દિવસ બાદ તો તેની અંદરથી હીટ એનર્જીની આપલે થઈ ગઈ છે એવું આપણે જોઈ શકીએ છીએ. સો થર્મોસ ફ્લાસ્ક છે તો યુનિવર્સ છે. યુનિવર્સ એટલે કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ બંનેનું સંયોજન. તો તેની જે ટોટલ એનર્જી છે એ કોન્સ્ટન્ટ છે એવું આપણે ધારીએ છીએ કે બ્રહ્માંડ છે એની કુલ ઉર્જા અચળ છે, બરાબર? તો એ પણ એક આઇસોલેટેડ સિસ્ટમ કહેવાય કે તેમાંથી એનર્જી ક્યાંય બહાર જતી નથી, બરાબર? સો આઇસોલેટેડ સિસ્ટમના એક્ઝામ્પલમાં આપણે યુનિવર્સ અને થર્મોસ ફ્લાસ્ક એ ટૂંક સમય માટે આપણે આઇસોલેટેડ સિસ્ટમ વિચારી શકીએ. નાવ હોમોજીનિયસ સિસ્ટમ.
A system which consists of a single phase is termed as homogeneous system. એક એવી સિસ્ટમ કે જે ભૌતિક રીતે એકરૂપ હોય અથવા તો કે જેમાં એક જ ફેઝ અસ્તિત્વમાં હોય જે સિસ્ટમની અંદર તે હોમોજીનિયસ સિસ્ટમ તરીકે ઓળખાય છે. A system which consists of a single phase is termed as homogeneous system. જે સિસ્ટમની અંદર ભૌતિક એકરૂપતા જળવાતી હોય તો તે સિસ્ટમ હોમોજીનિયસ સિસ્ટમ તરીકે ઓળખાય છે. અને ભૌતિક એકરૂપતા જળવાઈ રહે તેના માટે કોઈ એક જ ફેઝ અસ્તિત્વમાં હોવો જરૂરી છે. એટલે કે જે સિસ્ટમની અંદર આપણે એમ પણ કહી શકીએ કે જે સિસ્ટમની અંદર એક સિંગલ ફેઝ એક જ સ્વરૂપ અસ્તિત્વમાં હોય ઘન, પ્રવાહી કે વાયુ, તો તે સિસ્ટમ હોમોજીનિયસ સિસ્ટમ તરીકે ઓળખાય. એઝ અ એક્ઝામ્પલ, મિક્સચર ઓફ એર એન્ડ વોટર વેપર. મિક્સચર ઓફ એર એન્ડ વોટર નહીં, પણ મિક્સચર ઓફ એર અને વોટર વેપર. એર અને હવા અને જે પાણીની વરાળ છે, બરાબર, તેનું મિક્સચર હોય તો તેમાંથી તેને અલગ પાડી શકાતા નથી ફરીથી, બરાબર. બંને અલગ અલગ જોઈ શકાતા નથી, તે ભૌતિક રીતે એકરૂપ હોય છે. એટલે એમનું મિક્સચર છે એ એક હોમોજીનિયસ સિસ્ટમ તરીકે ઓળખી શકીએ. વોટર પ્લસ નાઇટ્રિક એસિડ, વોટરની અંદર નાઇટ્રિક એસિડ ઉમેરી દેવામાં આવે તો તે બંને અલગ અલગ રહેતા નથી, એ બંનેનું મિક્સચર તૈયાર થઈ જાય છે. અને બે અલગ અલગ આપણે જોઈ શકતા નથી કે બંનેને અલગ પાડી શકાતા નથી, બરાબર. એ એક જ સિંગલ ફેઝ રહે છે લિક્વિડ, બરાબર. તો કોઈ પણ સિસ્ટમની અંદર એક જ સિંગલ ફેઝ સોલિડ, લિક્વિડ કે ગેસ અસ્તિત્વમાં હોય અને એમને અલગ ન પાડી શકાતા હોય, બરાબર. મિક્સચર હોય, બે લિક્વિડનું જુદા જુદા લિક્વિડનું મિક્સચર હોય, પણ જો એ બંને લિક્વિડનું મિક્સચર કરવાથી એ એકરૂપ ન થતા હોય, એ બંને અલગ અલગ રહેતા હોય, તો એ હોમોજીનિયસ સિસ્ટમ તરીકે ઓળખી શકાય નહીં. તે આપણે આગળ જોશું. Then next is heterogeneous system. A system which consists of two or more phases is called a heterogeneous system. ઓકે, કે જે સિસ્ટમની અંદર ભૌતિક એકરૂપતા ન જળવાતી હોય, એટલે કે બે કે તેથી વધારે ફેઝ એની અંદર અસ્તિત્વમાં હોય, સોલિડ અને લિક્વિડ, લિક્વિડ અને ગેસ, અથવા તો ગેસ અને સોલિડ, આ રીતે મિક્સચર હોય, તો બે જુદા જુદા ફેઝ અથવા બે કરતાં વધારે ફેઝનું મિક્સચર હોય સિસ્ટમની અંદર, તો એ હેટ્રોજીનિયસ સિસ્ટમ તરીકે ઓળખાય. એઝ અ એક્ઝામ્પલ, વોટર પ્લસ સ્ટીમ. વોટર પ્લસ સ્ટીમ, પાણી અને પાણીની વરાળનું મિશ્રણ, તો એ બંને અલગ પાડી શકાય, બરાબર. વરાળ છે વાયુ સ્વરૂપ છે, પાણી છે પ્રવાહી સ્વરૂપ છે. તો આ બંનેનું મિશ્રણ હોય કોઈ એક સિસ્ટમની અંદર, તો બે ફેઝ એક સાથે અસ્તિત્વમાં થયા, બરાબર. તો તે સિસ્ટમ હોમોજીનિયસ ના કહી શકાય, તે હેટ્રોજીનિયસ સિસ્ટમ તરીકે ઓળખાય. અનધર એક્ઝામ્પલ ઇઝ આઈસ પ્લસ વોટર. બરફ અને પાણીનું મિશ્રણ હોય તો બરફ છે સોલિડ છે, વોટર છે લિક્વિડ છે, અને એ બંને કેવા રહેશે? અલગ રહેશે. તો બે ફેઝ અસ્તિત્વમાં હોવાથી આઈસ પ્લસ વોટર જે છે એ પણ એક હેટ્રોજીનિયસ સિસ્ટમ કહી શકાય. વોટર પ્લસ ઓઇલ, જે મેં હમણાં તમને ઉપર વાત કરીએ કે વોટર અને ઓઇલ, વોટરની અંદર તમે ઓઇલ છે ઉમેરો છો, બરાબર. તો બંને લિક્વિડ ફેઝમાં પ્રવાહી સ્વરૂપમાં હોય છે, પરંતુ પાણી અને ઓઇલ છે એનું મિશ્રણ થતું નથી. ઓઇલ છે એ પાણીની ઉપર તરે છે, બરાબર. તો પાણી અને ઓઇલ છે એનું મિક્સચર થતું નથી, અને તે બંને અલગ રહે છે, બરાબર. ભૌતિક એકરૂપતા થતી નથી. તો આવી સિસ્ટમ પણ હેટ્રોજીનિયસ સિસ્ટમ તરીકે ઓળખાય છે, કે જેમાં બે જુદા જુદા તત્વો મિક્સ થતા નથી અને બંનેને અલગ જોઈ શકાતા હોય, બરાબર. બંને અલગ રહેતા હોય, બંનેનું મિક્સચર ન થતું હોય, બરાબર. તો એ પણ હેટ્રોજીનિયસ સિસ્ટમ તરીકે ઓળખાશે. હજુ એક સિસ્ટમ વિશે આપણે વાત કરી લઈએ, કદાચ એ તમારી બુકમાં નહીં હોય, તે છે એડિયાબેટિક સિસ્ટમ. Adiabatic system is one which is thermally insulated from its surroundings. It can ever exchange work with its surroundings.
If it does not, it becomes an isolated system. એડિયાબેટિક સિસ્ટમ વિશે આપણે વાત કરીએ તો એડિયાબેટિક સિસ્ટમ એક એવી સિસ્ટમ છે કે જેમાંથી ઉષ્માની આપલે ન થાય, હીટનું ટ્રાન્સફર ન થતું હોય. તો સરાઉન્ડિંગ અને સિસ્ટમની વચ્ચે જો હીટનું ટ્રાન્સફર ન થતું હોય તો તેવી સિસ્ટમ એડિયાબેટિક સિસ્ટમ તરીકે ઓળખાય. તેમાં વર્કનું ટ્રાન્સફર થઈ શકે, વર્ક એક્સચેન્જ થઈ શકે, બરાબર, પણ હીટ ટ્રાન્સફર જો બિલકુલ ના થતું હોય તો તેવી સિસ્ટમ એક એડિયાબેટિક સિસ્ટમ તરીકે ઓળખાય. બરાબર, એમાં વર્ક ટ્રાન્સફર થઈ શકે, અને જો વર્ક ટ્રાન્સફર પણ ન થાય એમાં, એટલે કે માસ પણ એક્સચેન્જ ન થાય સિસ્ટમની અંદરથી, તો એ આપણે જોઈ ગયા એ મુજબ કે તેવી સિસ્ટમ કે જેમાં હીટ ટ્રાન્સફર પણ ન થાય અને વર્ક પણ ટ્રાન્સફર ન થાય, એટલે કે માસની પણ આપલે ન થાય અને હીટની પણ આપલે ન થાય, તો તેવી સિસ્ટમ છે એ તો આપણે આઇસોલેટેડ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. એટલે કે જો એડિયાબેટિક સિસ્ટમ કે જેમાં હીટ ટ્રાન્સફર સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે ન થાય, એમાં વર્ક એક્સચેન્જ પણ ન થાય, તો એ આઇસોલેટેડ સિસ્ટમ બની જાય છે. તો આપણે આ લેક્ચર દરમિયાન જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ ગયા. સૌપ્રથમ થર્મોડાયનેમિક્સનું ડેવલપમેન્ટ, થર્મોડાયનેમિક્સની વ્યાખ્યા, થર્મોડાયનેમિક્સ સિસ્ટમની વ્યાખ્યા, થર્મોડાયનેમિક્સ બાઉન્ડ્રીની વ્યાખ્યા, સિસ્ટમની બાઉન્ડ્રીની વ્યાખ્યા, સરાઉન્ડિંગ એટલે શું, યુનિવર્સ એટલે શું, સિસ્ટમના જુદા જુદા પ્રકારો જોઈ ગયા કે સિસ્ટમ છે એ જુદા જુદા પ્રકારની ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ, આઇસોલેટેડ સિસ્ટમ, હોમોજીનિયસ સિસ્ટમ, હેટ્રોજીનિયસ સિસ્ટમ, એઝ વેલ એઝ એડિયાબેટિક સિસ્ટમ. સો આ તમામ વ્યાખ્યાઓ અને તેના વિશે એક્ઝામ્પલ, ઉદાહરણ સહિત આપણે સમજી ગયા. તો હવે આપણે વાત કરી લઈએ થોડી શોર્ટમાં બાઉન્ડ્રી વિશે, થોડી ડિટેલમાં, કે બાઉન્ડ્રી એટલે આપણે જોઈ ગયા કે સિસ્ટમ અને સરાઉન્ડિંગને અલગ પાડતી રેખા એ બાઉન્ડ્રી તરીકે ઓળખાય. એ ઉપરાંત બીજી રીતે આપણે કહીએ તો સિસ્ટમની હદ નક્કી કરતી રેખા છે એ પણ બાઉન્ડ્રી તરીકે ઓળખાય. સો આ સિસ્ટમની જે બાઉન્ડ્રી છે એ જુદી જુદી 4 પ્રકારે વર્ગીકૃત કરી શકાય. રિયલ બાઉન્ડ્રી, ઇમેજનરી બાઉન્ડ્રી, રિયલ બાઉન્ડ્રી એટલે કે વાસ્તવિક બાઉન્ડ્રી, ઇમેજનરી બાઉન્ડ્રી એટલે કે કાલ્પનિક બાઉન્ડ્રી, તે ઉપરાંત ફિક્સ્ડ બાઉન્ડ્રી અને મૂવેબલ બાઉન્ડ્રી. બરાબર, રિયલ બાઉન્ડ્રી, ઇમેજનરી બાઉન્ડ્રી, ફિક્સ્ડ બાઉન્ડ્રી અને મૂવેબલ બાઉન્ડ્રી. હવે કોઈપણ સિસ્ટમની બાઉન્ડ્રી વિશે આપણે ચર્ચા કરીશું. તો કોઈપણ સિસ્ટમ માટે જે બાઉન્ડ્રી છે એ ફક્ત રિયલ, ફક્ત ઇમેજનરી કે ફક્ત ફિક્સ્ડ કે ફક્ત મૂવેબલ એવું નહીં હોઈ શકે. રિયલ અથવા તો ઇમેજનરી હશે. કોઈપણ સિસ્ટમની બાઉન્ડ્રી રિયલ અથવા તો ઇમેજનરી બેમાંથી એક હશે. એ ઉપરાંત ફિક્સ્ડ અથવા તો મૂવેબલ બેમાંથી એક પણ હશે. એઝ એ એક્ઝામ્પલ, બંધ પ્રેશર કુકરની આપણે વાત કરીએ, એક સિસ્ટમ, બંધ પ્રેશર કુકર એક સિસ્ટમ તરીકે વિચારીએ, તેના ઉપર આપણે થર્મોડાયનેમિક્સનું સ્ટડી કરીએ છીએ, તો તેની બાઉન્ડ્રી વિશે આપણે કહી શકીએ કે તેની બાઉન્ડ્રી છે એ વાસ્તવિક છે, રિયલ છે, જોઈ શકાય છે. ઓકે, રિયલ બાઉન્ડ્રી મિનિંગ કે જે સિસ્ટમની બાઉન્ડ્રી આપણે નરી આંખે જોઈ શકીએ છીએ તો તે એક રિયલ બાઉન્ડ્રી તરીકે ઓળખાશે. અને જે સિસ્ટમની બાઉન્ડ્રી નરી આંખે જોઈ શકાતી નથી પરંતુ તેને ઇમેજિન કરવામાં આવે, કાલ્પનિક, બરાબર, તો તે ઇમેજનરી બાઉન્ડ્રી, કાલ્પનિક બાઉન્ડ્રી તરીકે ઓળખાય. તો બંધ પ્રેશર કુકરની વાત કરીએ તો તેની બાઉન્ડ્રી છે એ કેવી છે? રિયલ બાઉન્ડ્રી છે. ઓકે, તેની બાઉન્ડ્રી જે છે એ કેવી હશે? રિયલ બાઉન્ડ્રી. ઓકે, એઝ વેલ એઝ તેની બાઉન્ડ્રી ફિક્સ છે કે મૂવેબલ? તો કે તેની બાઉન્ડ્રીનું મૂવ થતી નથી, તેની બાઉન્ડ્રી કેવી રહે છે? ફિક્સ રહે છે. બરાબર. સો તેના માટે આપણે જો બાઉન્ડ્રીની વાત કરીએ, બંધ પ્રેશરમાં કુકરમાં ઉકળતા પાણીની સિસ્ટમ વિશે આપણે વાત કરીએ તો તેની બાઉન્ડ્રીનો પ્રકાર કેવો છે એવું પૂછવામાં આવે તો આપણે શું લખી શકીએ કે તેની બાઉન્ડ્રી રિયલ અને ફિક્સ્ડ છે. તેની બાઉન્ડ્રી રિયલ અને ફિક્સ્ડ છે. ઓકે, એઝ વેલ એઝ હવે બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કે ફુગ્ગામાં હવા ભરતી વખતેની સિસ્ટમ. એઝ એન એક્ઝામ્પલ, ફુગ્ગામાં, ખાસ ધ્યાન આપજો, ફુગ્ગામાં હવા ભરતી વખતેની સિસ્ટમ. તો ફુગ્ગામાં હવા ભરતા હોઈએ આપણે, ઓકે, તો ત્યારે એની અંદર હવા છે એ દાખલ થતી હોય છે. ઓકે, અને હીટ
એમ એનર્જી પણ એની અંદરથી ટ્રાન્સફર થઈ શકે. તો સિસ્ટમની વાત કરીએ તો તે ઓપન સિસ્ટમ કહેવાય, પણ બાઉન્ડ્રીની વાત કરીએ તો તેની બાઉન્ડ્રી કેવી હશે? રિયલ. ફુગ્ગાની જે બાઉન્ડ્રી છે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, પરંતુ તેની બાઉન્ડ્રી ફિક્સ નહીં હોય. ફુગ્ગામાં હવા ભરાઈ રહી છે, ઓકે, એની અંદર દાખલ થઈ રહી છે હવા, તો તેની જે બાઉન્ડ્રી છે એ કેવી થતી હશે? મૂવ થતી હશે, ઓકે, વધતી હશે. હવા નીકળતી હોય ફુગ્ગાની અંદરથી તો તેની બાઉન્ડ્રી ઘટે છે, એનું કદ ઘટે છે. અને જો હવા એની અંદર ભરવામાં આવતી હોય તો તેનું કદ વધે છે. તો તેની બાઉન્ડ્રી હવા ભરતી વખતેની સિસ્ટમ છે તો તેની બાઉન્ડ્રી કેવી છે? મૂવેબલ, ઓકે. એ ઉપરાંત પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીની વાત કરીએ તો તેમાં પણ સિલિન્ડરનો પિસ્ટનનો જે પાર્ટ છે કન્ટિન્યુઅસ રેસિપ્રોકેટ થતો હોય છે, તો તેની પણ બાઉન્ડ્રી છે એ મૂવેબલ છે, બરાબર. સો આવા જુદા જુદા એક્ઝામ્પલો ઘણા બધા છે, એ તમારી બુકમાં આપેલા છે, ખાસ વાંચતા રહેજો થર્મોડાયનેમિક્સની બુકમાં, ઓકે. સો બાઉન્ડ્રીના 4 પ્રકાર ખાસ યાદ રાખજો: રિયલ બાઉન્ડ્રી, ઇમેજનરી બાઉન્ડ્રી, ઓકે, એઝ વેલ એઝ ફિક્સ્ડ બાઉન્ડ્રી અને મૂવેબલ બાઉન્ડ્રી. સો આ 4 જુદા જુદા બાઉન્ડ્રીના પ્રકાર છે. ફિક્સ્ડ બાઉન્ડ્રી એટલે કે સિસ્ટમ, જે થર્મોડાયનેમિક્સ સિસ્ટમની બાઉન્ડ્રી છે એનું કદ બદલાતું ન હોય, જે સ્થિર હોય, જેની બાઉન્ડ્રી સ્થિર હોય, એ ફિક્સ્ડ બાઉન્ડ્રી તરીકે ઓળખાય છે. અને જેની બાઉન્ડ્રી, જે થર્મોડાયનેમિક્સ સિસ્ટમની બાઉન્ડ્રી છે એ હલનચલન કરતી હોય તો તે મૂવેબલ બાઉન્ડ્રી તરીકે ઓળખાય છે. થેન્ક યુ.